ગઈકાલે મહીસાગરના બાલાસિનોરની અંદર એ 15 વર્ષીય 9મા ધોરણમાં ભણતા સગીરને મારવાનો જે મામલો હતો, જેમાં મહિલા પીઆઈ જ્યોતિ સોલંકી પર માર મારવાનો આરોપ લાગ્યો હતો, હવે તેને લઈને જ બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠક એ સગીરની મુલાકાતે પહોંચ્યા હતા અને રાજેશ પાઠકે સગીરની મુલાકાત જ્યારે કરી ત્યારે તેમણે નામ લીધા વગર ધવલસિંહ ઉપર ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. એટલે કે હવે એ બાલાસિનોરના એ સગીરને મારવાની ઘટનાને લઈને રાજનીતિ ગરમાય છે. શું કહ્યું રાજેશ પાઠકે નામ લીધા વગરના ધવલસિંહ ઉપર આરોપો લગાડતા, અને કેમ હવે એ બાલાસિનોરના સગીરને મારવાની ઘટનાને લઈને રાજનીતિની એન્ટ્રી થઈ છે, તેની આજે આપણે વાત કરવી છે. ગઈકાલે એક દ્રશ્યો સામે આવે છે, જેમાં મહીસાગરના બાલાસિનોરમાં 15 વર્ષના એ સગીરને એક ચોરી કરવાના શંકાના દાયરાની અંદર એ મહિલા પીઆઈ સહિત 2 કોન્સ્ટેબલે ઢોર મારે છે એવા જે આરોપો છે તેવું લગાવે છે, અને સાથે સાથે ત્યાં ધવલસિંહ ઝાલા જેવો બાયડના ધારાસભ્ય છે તે પહોંચે છે. ત્યારબાદ તેઓ ડીવાયએસપી સાથે વાત કરે છે, ડીવાયએસપીને પણ ખખડાવે છે અને સગીરની મુલાકાત લે છે. ત્યારે ત્યાંથી જ તેઓ મહીસાગરના એસપી સફીન હસનને ફોન પણ કરે છે અને ફોન પર વાતચીત પણ કરે છે. ત્યારબાદ એ ગંભીર આરોપો ધવલસિંહ એ પોલીસ એટલે કે પીઆઈ ઉપર લગાવે છે અને આજે હવે જ્યારે તે જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠક પણ એ સગીરની મુલાકાત માટે પહોંચે છે અને મુલાકાત માટે જ્યારે તેઓ પહોંચે છે ત્યારે રાજેશ પાઠક નામ લીધા વગર ધવલસિંહ ઝાલા ઉપર ગંભીર આરોપો લગાવે છે. તેવું પહેલા આરોપો લગાવતા શું કહે છે, આવો પહેલા આપણે સાંભળીએ. જે રાવળ સમાજના દીકરાનો પ્રશ્ન થયો હતો, જનોળ ગામની ચોરી સંબંધમાં જે પ્રશ્નો થયા હતા, એ સંદર્ભમાં આજે અમે જનોળ ગામની એ દીકરાની મુલાકાત લીધી. બધું તપાસના અંતે અમને એવું લાગે છે કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ, આ સરકાર આ તપાસને અંતે એમણે જિલ્લા પોલીસ વડા સાથે વાત પણ કરી છે, જિલ્લા નાયબ પોલીસ વડાને તપાસ પણ સોંપી છે. મને સરકારમાં વિશ્વાસ છે કે જે કંઈ દોષી થશે, એ અધિકારી હશે કે અન્ય કોઈ લોકો હશે, જે દોષી ઠરશે તપાસ અંતે એની સામે સંપૂર્ણપણે આ સરકાર પગલાં લેવાની છે. પણ માત્ર આ એક બનાવનો ઉપયોગ કરીને રાજકીય રોટલા શેકવા ઘણા લોકો, અન્ય આગેવાનો આ કિસ્સામાં રસ લઈને આખા કિસ્સાને જુદી રીતે મૂલવી રહ્યા છે. મારી સૌ પ્રજાજનોને વિનંતી છે, આ બાલાસિનોરનો પ્રશ્ન છે. બાલાસિનોરનો પ્રશ્ન ઉકેલવા માટે અમારી ટીમ, બાલાસિનોરના આગેવાનો સક્ષમ છે. બાકીના લોકો આવીને બાલાસિનોરનું વાતાવરણ ન ડોળે એ મારી સૌને વિનંતી છે. અને સરકાર સરકારનું કામ કરશે, પોલીસ વડામાં અમને વિશ્વાસ છે અને તપાસ અંતે જે કંઈ અધિકારી હશે કે પદાધિકારી હશે, જે કંઈ હશે એની સામે પગલાં સરકાર ચોક્કસપણે લેશે એવો અમને વિશ્વાસ છે. પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠક કહે છે કે અમને સરકાર અને પોલીસ પર વિશ્વાસ છે, જે તપાસ થશે નિષ્પક્ષ થશે અને જે પણ આમાં જવાબદાર લોકો હશે, જવાબદાર અધિકારીઓ હશે, તેમની ઉપર કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. પરંતુ રાજકીય રોટલા શેકવા ઘટનાને જુદી રીતે બતાવવામાં આવે છે. આ બાલાસિનોરનો પ્રશ્ન છે અને અમારી ટીમ તેમને જોઈ લેશે આવી પણ વાત કરી છે. એટલે કે આ અમારો ઘરનો પ્રશ્ન છે, આપણે કહીએ ને કે અમારા ઘરનો પ્રશ્ન છે, અમે તેમને ઉકેલી લઈશું. એવી જ વાત રાજેશ પાઠકે પણ કરી છે કે અમારા ઘરનો પ્રશ્ન છે, અમે તેમને જોઈ લેશું. આમાં રાજકીય રોટલા શેકવા બહારથી આવતા લોકો એ આ ઘટનાને જુદી રીતે બતાવી રહ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક તેમણે ધવલસિંહ ઝાલાને કહી દીધું કે રાજકીય રોટલા શેકવા અહીં સુધી આવ્યા હતા અને આ ઘટનાને કંઈક અલગ રીતે બતાવે છે. તેથી હવે રાજનીતિ ગરમાય છે અને જ્યારે અમારા ન્યૂઝરૂમની ટીમે એ ધવલસિંહ ઝાલા સાથે આ બાબતે વાત કરી કે રાજેશ પાઠકે આવી રીતે જવાબ આપ્યો છે, ત્યારે ધવલસિંહ ઝાલાએ શું કહ્યું, આવો આપણે એ વાત પણ સાંભળીએ. ધવલસિંહ, બાલાસિનોરમાં સગીરને મારવાની જે ઘટના મામલે તમે પહોંચ્યા હતા અને ત્યારબાદ હવે પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠકે મુલાકાત લીધી અને તમારી સામે આરોપ લગાવી રહ્યા છે કે રાજકીય રોટલા શીખવા માટે ધવલસિંહ આને જુદી રીતે બતાવી રહ્યા છે. મારા નામ જોગ તો કે એવું કીધું નથી. આઈ થિંક હું એવું માનું છું ત્યાં સુધી નામ લીધા વગર કહ્યું છે. હા, તો નામ લીધા વગર હું એકલો ઓછો તો રાજકારણમાં ત્યાં બધા જ લોકો હાજર હતા. તમારે ત્યાં રાજકારણ કંઈ કરવા જ નથી બાલાસિનોરની અંદર, બરાબર? અરે રાજકારણ કરવાનું નક્કી તો પ્રજા કરે છે લોકોનું.
માનસી દાદાને 5-5, 7-7 ને 9-9 વખત ધારાસભ્ય બનાવ્યા, એ મારી જોડે હાજર હતા. મારા વડીલ મુરબ્બીશ્રી, મારા પિતાશ્રીના મિત્ર, મારા પિતા તુલ્ય, એ હાજર હતા. એ બીજા દિવસે દશરથસિંહ બારિયાની એમની ટીમ ગઈ, જિલ્લા સંગઠનના પ્રમુખ ગયા છે. એના પછી બીજા પિનાકીન શુક્લભાઈ ગયા છે, જિલ્લા સદસ્ય રહી ચૂકેલા છે, જિલ્લા પંચાયતના સદસ્ય છે. આ ઘણા બધા આગેવાનો ગયા છે. એટલે કદાચ એમને કટાક્ષ બીજા કોઈના અર્થે કર્યો હોય તો વાત મને ધ્યાન ઉપર નથી, અને હું માનતો નથી કે મારા માટે એમણે કીધું હોઈ શકે. પરંતુ એક વાત હું સ્પષ્ટ કહીશ કે જે રીતની વાત એમણે રાજકીય કીધું, હું વિનંતી કરું છું, પપ્પુભાઈને પણ વિનંતી કરું છું, બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ ગરીબ પરિવાર છે, આને તમે રાજકારણની અંદર ના ખસેડો. હર્ષભાઈ સંઘવી સાહેબ નિખાલસતાથી કામ કરી રહ્યા છે, માનનીય સીએમ સાહેબે નિખાલસતાથી કામ કરી રહ્યા છે, ડેપ્યુટી સીએમ અને સીએમ બંને, અને એમણે સૂચનાઓ પણ આપી દીધી છે કે ભાઈ આપણે આમાં કોઈને બક્ષવાના થતા નથી, અને તમે એને લોકલ રાજકારણ સાથે તુલના કરીને રાજકીય રંગ આપવાની વાત ના કરો. તમારા આંતરિક ઝઘડા શું હશે એનાથી હું મારે કોઈ લેવા દેવા નથી ભાઈ. તમારું લોકલ રાજકારણ શું છે મારાથી કોઈ લેવા દેવા નથી. પપ્પુભાઈ તમે મારા મિત્ર જ છો, બરાબર, અને આ વાત આપણે એટલે આ મંચ ઉપર યોગ્ય નથી. મેં ત્યારે પણ કોઈ દિવસ ક્યારેય રાજકારણની ચર્ચામાં હું પડ્યો નથી. હું આજે પણ કહું છું કે ગરીબ પીડિત પરિવાર છે ને, પીડિત પરિવારને આપણે મદદ કરવી જોઈએ, અને આ ભાવના એમના માટેની છે. આજ પોલીસ કર્મીઓ ખૂબ નિખાલસતાથી કામ કરે, મારા સગા સંબંધીઓ બી પોલીસ વિભાગમાં નોકરી કરે છે, પરંતુ કોઈ એક વ્યક્તિના કારણે પોલીસ જગત ઉપર ક્યારેક આંગળી ચીંધાતી હોય, પોલીસનો કોઈ આ કર્મીએ આ પ્રકારનું કૃત્ય કર્યું હોય, તમારી ચેનલમાં MLC રિપોર્ટ તમે આખો અભ્યાસ કરજો. તમારી જોડે એક પેજ છે કે બે પેજ મને ખબર નથી, અંદર લખ્યું છે કે એના હાથ ઉપર ને પગ ઉપર સૂજ્યું છે ને પટ્ટાથી બેલથી વાગ્યું છે. આવું કદાચ MLC રિપોર્ટની અંદર, એટલે આરોગ્યનો રિપોર્ટ છે 30 તારીખનો. એટલે એ પ્રમાણે જો આપણે વાત કરીએ, અને હું કે ભાઈ આ ખરેખર ઘટના બની જ છે, હું એવું માનું છું, અને આની સત્યથી પ્રાથમિક તપાસ મારા SP સાહેબ કરવાના જ છે મહીસાગરના, એમના પર મને વિશ્વાસ પણ છે. અને પપ્પુભાઈને વિનંતી કરું છું કે તમે મારા મોટા ભાઈ સમાન છો, આને રાજકીય રંગ ના આપો. બે હાથ જોડીને વિનંતી કરું છું, પીડિત પરિવારને આપણે બધા ભેગા મળીને મદદ કરીએ. અચ્છા, ધવલસિંહ, પરિવારને ન્યાય અપાવવા માટે હવે આ એક તરફ આપે વાત કરી કે અત્યારે ગઈકાલે 2 દિવસ પહેલા મુલાકાતે ગયા હતા ત્યારે આપનો આક્રમક અંદાજ જોવા મળ્યો હતો. ત્યારબાદ હવે આની અંદર આખું રાજકીય વેગ પકડાઈ રહ્યો છે કે ધવલસિંહ ઝાલા અને માનસિંહ દાદા મુલાકાત લેવા માટે ગયા, ત્યારબાદથી બધા અલગ અલગ નેતાઓ જઈ રહ્યા છે ને, બધાએ પોતપોતાની વાત મૂકી રહ્યા છે ને આરોપ પ્રતિ આરોપ લાગી રહ્યા છે. શું થવું જોઈએ આ જ્યારે આવી ઘટના બને ત્યારે? શું થવું જોઈએ પરિવારને ન્યાય મળે તેની માટે? માત્ર હું એટલી જ મને વિશ્વાસ છે, મેં પહેલાં જ કીધું કે ભાઈ SP સાહેબની કામગીરીને એમના સોશિયલ મીડિયાના વિડીયો જોઈને બાળકો પ્રત્યે ખૂબ લાગણી ધરાવે છે, એટલે આમાં સત્યતા 100% થવાની છે. આમાં મને વિશ્વાસ છે કે પોલીસ તંત્રના મારા ઉચ્ચ અધિકારી આની અંદર સારી કામગીરી કરીને આ બાળકના પરિવારને ન્યાય મળશે, રાવળ યોગી સમાજને ન્યાય મળે એવું મને ચોક્કસથી લાગી રહ્યું છે. આજે એ દીકરાને તાવ આવ્યો છે ને આ દીકરાને બોટલ પણ ચડાવી છે, અને એ દીકરાને આજે બાલાસિનોર CSC સેન્ટરમાં આરોગ્ય વિભાગની અંદર એને દાખલ પણ કર્યો છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે ખરેખર આને વાગ્યું જ છે. છોકરો ગભરાઈ પણ ગયો છે, છોકરો ખાઈ પણ શકતો નથી, વોમિટ થઈ જાય છે. એટલે આ પ્રકારનું મેં ડૉક્ટર જોડે પણ વાત કરી કે ભાઈ ડૉક્ટરે મને એવું પણ કીધું કે ભાઈ એને કંઈ નથી, ગભરાઈ ગયો છે અને એના કારણે તાવ આવી ગયો છે. એટલે એને મેં કીધું બેન કંઈ પણ તકલીફ લાગે તો, ડૉક્ટર લેડીઝ હતા, મેં કીધું બેન કંઈ પણ તકલીફ લાગે તો, કંઈ જરૂરિયાત હોય તો મને ફોન કરજો. એટલે કહેવાનો મતલબ એક આ માનવતાની વાત છે, અને રાજકારણથી કોઈ સવિશેષ હોય તો માનવતા છે. મહેરબાની કરીને તમામ મહીસાગર જિલ્લાના અને ગુજરાતના તમામ આગેવાનોને કહું છું કે મહેરબાની કરીને આને રાજકીય રંગ ના આપતા. તમારે જ્યાં જે રાજકારણ ચાલતું હોય એ વખતે આપણે રાજકારણની વાત કરીશું, પરંતુ આ રાજકીય રંગ માટેનું જગ્યા નથી. આ માત્ર માનવતાની વાત છે, એક ગરીબ પરિવારને મદદ કરવાની વાત છે, અને રાજકીય રંગ ના આપે એવી બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારું સ્થાનિક રાજકારણ ને બાકીનું રાજકારણ જે હોય તે, પરંતુ આ દીકરાના પરિવારને મદદ કરવાની છે, અને છેલ્લે સુધી હું એમને મદદ કરીશ. બિલકુલ, આભાર ધવલસિંહ જોડાવા બદલ. તો ધવલસિંહ ઝાલાએ પણ રાજેશ પાઠકને વળતા પ્રહાર કર્યા કે તેમણે કહ્યું છે કે લોકોની વચ્ચે રહેતા જનતાના જે નેતા હોય છે તેમને જ ખબર હોય છે કે લોકોની શું સમસ્યાઓ હોય છે. તેથી હવે આ બાલાસિનોરના સગીરને માર મારવાની ઘટનામાં રાજનીતિ ગરમાય છે. પહેલા ધવલસિંહની એન્ટ્રી, હવે રાજેશ પાઠકની એન્ટ્રી. ધવલસિંહે ગાંધીનગર લઈ જવા સુધીની વાત કરી હતી, તો હવે રાજેશ પાઠકે રાજકીય રોટલા શેકવાની વાત કરી છે. જોવાનું રહેશે કે પોલીસ એટલે કે
એએસપી સફીન હસન સહિતના એ અધિકારીઓ વહેલીમાં વહેલી તકે આની તપાસ કરીને તેમનો જે રિપોર્ટ છે એ રજૂ કરશે ત્યારે જ ખબર પડશે કે હકીકત એ સગીરને શેના લીધે માર મારવામાં આવ્યો હતો અને હકીકત શું માર મારવામાં આવ્યો હતો કે પછી કોઈ આમાં હકીકત રાજકીય રોટલા શેકવામાં આવશે એ તો હવે જ્યારે પોલીસ તપાસ થશે ત્યારે જ ખબર પડશે. પરંતુ તમારું આ બાબતે શું માનવું છે કે શું આવી ઘટનાઓને રાજનીતિ તરફ લઈ જવી જોઈએ કે નહીં, કે પછી આ સગીર બાળકને ન્યાય મળવો જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગજનાદ. નમસ્કાર.